કુંડલીમાં ચંદ્રનો ખૂબ જ મહત્વ છે. ચંદ્ર મનનો કારક છે, માતાનો કારક છે. ચંદ્ર જો અશુભ હોય તો મન હંમેશા દ્વિધામાં રહેતું હોય, અશાંત રહેતું હોય, માનસિક તણાવ અથવા ડિપ્રેશનના ભોગ બનવાનું થતું હોય છે. માતા સાથેના સંબંધો જો સારા ન રહેતા હોય તો સમજવાનું કે ચંદ્ર સારો નથી. મિત્રો સાથે તાલમેળ રહેતો ન હોય, તો મિત્રો સાથે વિશ્વાસઘાત થતો હોય, તો મિત્રો સાથે વારંવાર ટસર થતી હોય તો પણ ચંદ્ર દૂષિત માનવાનો. ચંદ્રના દૂષિતવાળા માણસ ગમે તેટલી સેવા કરે તો તેમને ફળ મળતું નથી, એમને અપચસ જ મળતો હોય છે. પાણીથી એવા લોકો હંમેશા દૂર રહેવું જોઈએ. જેની કુંડલીમાં ચંદ્ર દૂષિત હોય, પ્રથમ સ્થાનમાં, ભાગ્યસ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં જો ચંદ્ર દૂષિત હોય તેવા લોકોએ પાણીથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. અને ચંદ્ર દૂષિતવાળા લોકોને પાણીજન્ય રોગ વારંવાર થતા હોય છે, તે માટે બહુ જ કાળજી રાખવી જોઈએ. પ્રવાસનો કારક ચંદ્ર છે. જો તમારો દૂષિત ચંદ્ર હોય તો પ્રવાસમાં તમે ખૂબ હેરાન થાઓ. વિદેશ ગમનનો કારક પણ ચંદ્ર છે. જો વિદેશ ગમનમાં પ્રશ્ન આવતા હોય, કંઈ ને કંઈ વિઘ્ન આવતા હોય તો સમજવાનું કે ચંદ્ર દૂષિત છે. પછી સેવાનું તમને ફળ ન મળે, પ્રેમમાં વિશ્વાસઘાત થાય, પ્રેમમાં તમને કોઈ સમજી ન શકે, તમારી લાગણી અને ભાવનાની કદર ન થાય, તમે લાગણી અને ભાવનામાં ખેંચાય અને પોતાને નુકસાન કરી બેસતા હો, તમારી કલ્પના શક્તિમાં વિઘ્ન આવતા હોય અથવા કલ્પના શક્તિ સીમિત હોય, આ શક્તિમાં પ્રોબ્લેમ હોય અથવા આ શક્તિ બરાબર ન હોય તો સમજવાનું કે તમારો ચંદ્ર દૂષિત છે. અને માતા સાથે વારંવાર ટસર થવી તે સૌથી મોટી સમસ્યા ચંદ્રના કારણે થતી હોય છે. તો આવા લોકોએ શું કરવું જોઈએ દૂષિત ચંદ્રથી બચવા માટે? તો સૌથી પહેલાં તો એક મોતીનો નંગ પોતાની ટચલી આંગળીમાં સોમવારના દિવસે, જો પોતાની કુંડલીમાં અનુકૂળ હોય અને સોમવારના દિવસે ચંદ્રના નક્ષત્ર હોય, હસ્ત નક્ષત્ર, શ્રવણ નક્ષત્ર, રોહિણી અને પુષ્ય નક્ષત્રમાં ધારણ કરવો જોઈએ. પોતાની માતા પાસેથી એક ચાંદીનો સિક્કો સોમવારના દિવસે, અને જો સોમવારના દિવસે પૂનમ હોય તે દિવસે લેવાનો અને તે સિક્કો હંમેશા પોતાની પાસે રાખવાનો. પૂનમના દિવસે ચાંદનીમાં પૌવા અથવા ખીરનું ભોજન કરવું જોઈએ, પ્રસાદ લેવો જોઈએ. પોતાના ઈષ્ટદેવને ચાંદીની મૂર્તિ રાખવાની, પોતાના ઈષ્ટદેવની, અને રોજ તેમને દૂધનો પ્રસાદ ધરવો જોઈએ. ચોખાનું દાન કરવું જોઈએ. સોમવારના દિવસે ભગવાન શિવને રુધિરાભિષેક કરવો જોઈએ. બને તો શ્રાવણ મહિનો, મહા મહિનો, કાર્તક મહિનો, આ મહિનામાં રુદ્રાભિષેક કરવાનો. અને જો શક્ય હોય તો 12 જ્યોતિર્લિંગમાંથી કોઈ પણ જ્યોતિર્લિંગમાં, જો તમારી કુંડલીની જે અનુકૂળ હોય રાશિ પ્રમાણે, તે જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ. પ્રવાસમાં ખાસ ધ્યાન એ રાખવાનું હોય કે તમને છેતરાઈ જવાનો સૌથી વધારે ભય રહેતો હોય છે. ચંદ્રના મંત્ર જાતે કરવા જોઈએ. માતા તુલ્ય